માતાજી મિત્રો, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો અત્યારે અમે જઈએ છીએ ફરવા. અમે 3 જણા છીએ. બતાવો 3 ત્રીજો આ કેમેરાને બતાવી દો. તમે ફેરવીને બતાવી દો. હા પછી તો અત્યારે અમે શૂટિંગમાં હતા. શૂટિંગ પૂરું થઈ ગયું છે. એક જ વિડીયો બનાવ્યો છે અને બીજા વિડીયો બનાવવા તો અમે બધા ફરવા નીકળી ગયા છીએ. તો જઈએ છીએ અત્યારે ભાવનગરમાં જ. તે ભાવનગર જ આવે ને? હા, ભાવનગરમાં તે ડુંગરવાળી જગ્યા છે. બહુ સરસ મજાનું લોકેશન છે. ત્યાં જઈએ છીએ. તો વિડીયોમાં ઠેઠ લગી રહેજો, મજા આવશે. આડું બતાવીએ પણ રસ્તા ક્યાં છે ને યાદ નથી. જો ભાઈ, ત્યાં પાણી નાસ્તો કાંઈ હોય કે ન હોય કોને ખબર. આપણે અહીંથી આપણે તૈયારીમાં જવું સારું, બરોબર ને? હા, તૈયારી. હાલો તો જઈએ. પેલામાં તો ઉલ્લે પેલા માદરા કેલા થોડી કુલ્લર છે. ગાડી ચડાવી નહીં, કેવડાવો છો આખું હેન્ડલ આમાં હું થાય ને ગાડીનું એન્જિન કે એમ બોલવા મળે છે. પણ તોય તો 3 ઉપર ચડાવે જવા માટે કઈ ઓ દાદા એવા દાદા આપણે એમ દાદા વાળા અંદર ઘડી જાવ. સીતારામ દાદા. માંડ ગાડી ચડાવી છે અને તો હજી અડધી જ ચડી છે. જો રસ્તા તો તમે જો, આ પેલા ગેરમાં બીજા ગેરમાં ગાડી તો માંડ હાલે છે. અને જે આપણે જવાનું અહીંયા ઠેઠ છે, ત્યાં જવાનું છે. હા મેં હતા આપણે ત્યાંથી અહીંયા પહોંચ્યા છે. રસ્તો બહુ ખતરનાક છે, કાંઈ વાંધો નહીં, મજા આવે છે. ભાઈ રસ્તો બહુ ખરાબ છે, પણ આમ એવું લાગે કે એડવેન્ચર માટે આવ્યા હોય ને એવું લાગે. રસ્તો આમ જો બીજી વાત તો ઠીક, પેટ્રોલની ગાડી ડૂબી જાય ને અને પાછું અહીંયા એવું નહીં ને 2-3 દુકાને મેં પૂછ્યું હાલશે નાથ પાડે છે. બિચારા કોઈની પાસે રૂપિયા નથી હતા ને એનો ભાગ લઈ લીધો. હલવાવી નહીં તો સારું છે. તો કેટલા ત્રણે પાસે 20 હતા નહીં, મારી પાસે 60 મારી પાસે 20. હા તો હાવ કોરો. કઈ વાંધો નહીં, પહોંચવા જ આવ્યા છે, હમણાં પહોંચી જાય. ફાઇનલી મિત્રો આપણે જ્યાં પહોંચવાના હતા ત્યાં પહોંચી ગયા છે. ફળિયારમાંનું મંદિર છે સરસ મજાનું, ત્યાં દર્શન કર્યા, બહુ આનંદ થયો. અત્યારે અહીંયા પહોંચ્યા છે. અડધી કલાક ગાડી આમ છે ને આમ ક્યાંક શું કહેવાય ડુંગરવાળી જગ્યામાં શું કહેવાય મનોજભાઈ, એડવેન્ચર કરતા હોય ને એવું લાગતું હતું. અમે શૂટિંગમાંથી ડાયરેક્ટ વયા હતા ને તો એક ફાયદો થઈ ગયો, કારણ કે શૂટિંગનો કેમેરો છે ને અમારી પાસે છે. આવું લોકેશન હોય અને કેમેરો હારો હોય તો પછી ઘટે હું બધો સરસ મજાના ફોટા પાડીએ. બાકી પંખો બહુ હવા ફેંકે છે. હાલો ભાઈ, કેમેરાનું શૂટિંગ મળ્યું. અને આ ભાઈ અમારા સ્પેશિયલ કેમેરામેન છે, અમારા વિડીયોનું શૂટિંગ કરે ને એ આ ભાઈ, એ અમારા હારવાર છે. કઈ વાંધો નહીં, મજા આવશે. બાકી લોકેશન જોવા તમે હવે આમાં ખાલી એક વરસાદ ઘટે છે. એક વરસાદ આવી જાય ને તો જિંદગી સફળ થઈ જાય. પણ હજી તડકો છે એટલે કઈ આવશે નહીં, પણ તોય ત્યાં મજા આવે છે. જરાય ગરમી નથી થતી, સમજો ક્યાંય પરસે હોય નથી, મજા આવે છે.
આવ્યો હતો શૂટિંગનો, એમથી શૂટિંગ તો નથી ઉતાર્યું, પણ અહીંયા ફોટા સરસ મજાના પાડ્યા છે. કારણ કે લોકેશન સરસ મજાનું છે તો ફોટા સરસ મજાના જ આવશે ને. અને અત્યારે લાગી ગયા છે બધાને ભૂખ, તો બધા જો પડી ગયા તોડે છે. લાલુ બાબા શું ખાઈશ? દાળ ખાવા. તમે શું ખાવ છો? દાળ. તો આપણે ખાઈશું ચટાકા પટાકા. હું ખાય ચટાકા પટાકા અને પાણી છે, ફૂલ સુવિધા. જો કાં સારું કર્યું અમે બધું તૈયારી હારે આવ્યા, નકર પછી કેવડાવે બધું. અને ઉપર પંખો બહુ ફાસ્ટ ફરે છે, સાપ પકડી ખેંચે છે, કોને ખબર. હવા બહુ ફેંકે છે, આજે વાળ ને બધું કપડાં બહુ ઉડે છે. બહુ મજા આવે છે, સાચું કહું ને તો બહુ મજા આવે છે. અને કોણ કોણ આવેલું છે ને કોમેન્ટ કરજો, ભૂલતા નહીં. બધા કોમેન્ટ કરજો કોણ કોણ આવેલું છે નહીં. લો હું સિંગ ભજીયા ખાઈ લઉં, ચટાકા પટાકા ખાઈ લઉં. ઘરે ભાગ્યા છે. આપણે જ્યારે ચડ્યા ને ત્યારે પહેલા ગેરમાં ને બીજા ગેરમાં ગાડી રાખતા, અને હવે તો ચાલુ કરવાની જરૂર નથી પડતી. એને હાથે હાથે દોડે છે. જો ફેરવો કેમેરો, ગાડી ચાલુ નથી કરી, એને હાથે હાથે દોડે છે. જો ફેટ લગી વહી જાય આમના. તો ઘણું બધું ફરી લીધું અને ઘણા બધા ફોટા પણ પાડ્યા. અને હવે છે ને વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ જગ્યા પર કોણ કોણ ફરવા આવ્યું છે ને એ ખાસ કરીને કોમેન્ટ કરજો. હું તો 2-3 વાર આવી ગયો છું, પણ જો તમે આવ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તમને બેન મજા આવી? બહુ મજા આવી. મજા આવી ને? તો વાંધો નહીં, આપણે પાછા ક્યારેક આવશું. હાલો ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરજો, બાય બાય.